ગુડ આફ્ટરનૂન બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભોળાનાથ। સ્વાગત છે તમારું છઠ્ઠો દિવસ ઓમલાની સાથે। અને આપણે નીકળી ગયા આપણે ઘૂઘરા ખાવા, ને ઘૂઘરા ને છાશ બાઈશ ને બધું લઈ લીધું ને તુષારભાઈ ને રોનકભાઈ ને માહિલભાઈ એમ તણે હવે ઘૂઘરા ને બહરાટો બોલાવી નાખી, ઘૂઘરા ને છાશ ને મજા જ છે। પછી આપણે આવી ગયા આઈટીએ, જોયું ત્યાં તો અહીંયા પંચર પડી ગયું તો આપણે ઓલામાં, ને પછી ધીરે ધીરે ડગમગ આપણે ઉગાડી દીધું, રામો જ લગી। અને પંચર જો આપણે દબાઈ છે, ટાયર વાંધો ન આવે, ટ્યુબલેસ ટાયર હોય એટલે બહુ વાંધો ન આવે, દબાઈ નહીં ટાયર। પછી હું ને અચ્છવભાઈ બે નીકળી ગયા પાછા ગોંડલ જવા માટે। અને અત્યારે અહીંયા ગારા ને એવું હે, ફોટા થોડાક પડ્યા હતા, ઇન્સ્ટાગ્રામમાં બધા આવી જાય છે તો જોઈ લેજો ત્યાં જઈને। These last few weeks have been exhausting. I'm lost in my imagination. And there's તો અત્યારે વ્યૂ સારો હતો તો કીધું લાવો ને એકાદ બે સીન ચપાટા માર લઈ। समझ रहे हो आप? ठीक है तो सुधर जाओ, सुन लो मेरी बात, ठीक है? थोड़े मैनर सीख लो, एथिकेट सीख लो, तमीज सीख लो और अपना काम धंधा ढूंढो कोई, ठीक है? ये क्या है? પછી આવી ગયા આપણે પકોડા ખાવા। અને આ પકોડા કોણે ખાધા છે, આ ગોંડલમાં આવેલા છે, અને કોણે ખાધા છે કોમેન્ટમાં ફટાફટ જણાવી દો। અને આ કઈ જગ્યાએ આ પકોડા બને છે અને આ દાદા કઈ જગ્યાએ ઊભા હોય એ પણ કોમેન્ટમાં ફટાફટ જણાવી દો। ચાલો પછી આવી ગયા આપણે બિપિનભાઈ પાસે, અને આ છે બિપિનભાઈનું બોડિયું। બિપિનભાઈ ઉદાસ થઈને ઊભા રહી ગયા છે કારણ કે એનું બોડિયું થઈ ગયું છે સાવ નાનું અને ફ્રેમ થઈ ગઈ છે મોટી, એટલે થોડુંક તો હવે એનું કંઈક આપણે સોલ્યુશન કાઢશું। તમને આજનો મિની બ્લોગ કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટમાં જણાવી દો।